या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। ભાંગડા, મારા દીકરા, મારા લાલ, ક્યાં તું લજાઈ જઈશ? આ જરકસી જામાથી તું નહીં, તારાથી જરકસી જામા શોભે છે. ક્યાંક મારી જ નજર લાગશે. લે મેસનું ટપકું કરી દઉં. ઉદરમાં 9 મહિના સાચવી પોષણ આપનારી માની નજર લાગે ખરી? અરે માં, મને તો નવદુર્ગા માતામાં તમારું મુખારવિંદ દેખાય છે. માં, તમારી નજરમાંથી તો આંબી હસે છે, આંબી. મારા કોદલો ઓદળ તારા બાપુ પર ગયો છે. બસ મને છાતી ફાટી જાય એવા દર્દ કાઢી મોઢામાંથી સાતો નીકળે તો જાણે અમૃત ઝરતું. હાડકાની પલોટીએ પોતાનું પતન દોદરનાર પરખંડો. દીકરા, તારા બાપુએ પણ પોતાનો જીવ પારકા માટે જ. તમારી આંખમાં આંસુ જોઈ અગન જાણ લાગે છે. દીકરા, મારા પીપળની ભઠ્ઠીમાં ભભૂકે છે ભડકાઓ ભૂતાવળના. હા, તમારી મધ જતી જીભ ઉપર આજે ઝેર કેમ ઝૂલવે છે? કેમ કે હવે તો તારે દુશ્મનને જેલ કરી વેર છે વાળો. તારા બાપનો માતર જીવે છે નરાધમ મારે ચાડો. વાહિર ચાળવો? હા, નવત્રીના હાડકારા લઈ મોજા મૂકી મરદ મુછાળો બની મરદ તો મારે છે ઘૂમલીમાં. ઈ મરદ મુછાળાને મારી એનું મરદું આપણી મેળીએથી પછાડી તમારા પગ તળે પેચાવું ને કોઈ તમારી મમતાનો મોર નહીં ઉતરે. માં, આજ લગન મને જાણ કેમ ન કરી? માંગડા, મારી આંખે દીકરો કોઈથી મોટો થાય ખરો અને દૂધ મળ્યું જાણી આ વાત ભીતર પટારી રાખી હતી. મારા દાંતીથી પ્રિયતમના દૂધનો શ્વાસ આવતી હોય પણ એ જ દૂધ મારી નસમાં લોહી બની ધસમસી રહ્યું છે. માં, હવે મારી શિરોની તલવાર ચાંદની જેટલા ચીરા પાડશે ચાલવાને. ઈ ગામનો લૂંટારો મારા મામા ભાણ જેઠવાના ગામ કુંડીની આજુબાજુ જ વસે છે. તો ભલે જાય વિલંબ વિના ડુંગળી જવાન મને રજા આપો. માં, હવે તો એને મારી એના મોરથી મારી મોચના ગોવાળા દીકરી જાઉં છું. માં, માતાજીનું બાગડું ગળે પહેરતો જા. ઈ ચંદનમાં જોગણી તારા રખોપા કરશે. હું તારણ નહીં કરતો. પેલા મામાના ઘેર જજે, ત્યાં રોકાજે. મામા કહે છે તે આગળ વધીશ. જરાય ઉતાવળ નહીં કરું. પણ સોગંદ છે મને મારા ફૂલ, પાછો આવીશ તો ઘાયલ ચાળવાના મર્દ હરે, નહીં તો જીવતા મુવાના જાજેરા જુહાર. માતાજી તારી કરોડ વરણનો કરે, મારા આશીર્વાદ તારી હારે છે. જય માતાજી. छुपे नहीं सूरज छुपे नहीं बादल जानो रे जयोर दूध छुपे नहीं दाता छुपे ना घरवा कर आयो पंचल नार सूरज छुपे नहीं एक छुपे नहीं बिग दिखायो गोभी गंग कहे सुनो सहायक बर कर्म छुपे ना भूत लगायो आत्म छुपे ना भूत लगायो
પદ્માવતી એ ઉજાસ સુરત વરાતનો નહીં તમારા રૂપ સૌંદર્યનો છે હા હા ચટણી ખાતી ટુકડે ચાબલી પદ્માવતી સોનાની વાતમાં સત્ય છે હો. તમે રોજ સૂર્ય ભગવાનની પૂજા કરો છો એટલે તમારું અંગે રંગ સૂર્યનું સોનેરી કિરણો સૌ ચમકે છે. અરે રૂપનું ગરજ સારું નહીં, આજે આવે ને કાલે વયું જાય. તમારું રૂપ જાશે કાલ પણ ત્યાં સુધીમાં તો કેટલાય થઈ જશે પાયમાલ. સોના કૃપા, આ રૂપ કેટલાય હારું નહીં પણ મારા મનના માણીગર માટે છે. છે કોઈ વસ્તુ માણીગર મનમાં? મનના મહેરમાં છે, નજરોની ભીતરમાં છે, પણ ભાળ્યો નથી. આહા સપનાનો રાજકુમાર હા, મારા સપનાનો રાજકુમાર ક્યારે આવશે? આવશે, અવશ્ય આવશે. ઘોડે ચડીને આવશે. તેને જોતા જ મારું મન કહેશે, આવ્યું પદ્માવત, તારું પ્રિયતમ આવ્યું. જોયું ને બેટા, એ પાકનો યુવાન આંધીની જેમ આવ્યો, દરિયાના મોજાની જેમ અપનાયો અને પવનના સુસવાટાની જેમ સરી ગયો. હા, એ આંધળે તો જાણે મને પ્રીતિ બાંધી, દરિયાના મોજાએ ભીતરથી ઢીંચણી અને પવનના સુસવાટાની મને જાણે ભાવ ભાવનું મેળુલા. आज पहला कोई भी नहीं है। ચાલ માણેક, પાછા જઈએ મોક્ષની માનવની મહત્વની મુલાકાત. બેનબા, એ પદ્માવતી, હા, ક્યાં ખોવાઈ ગયા? ક્યાં નહીં? શું ક્યાંય નહીં? પેલો ઘોડે સવાર તમારા શિર પર સવાર થઈ ગયો કે શું? ના ના, એવું કશું નથી. ચાલો ચાલો, આરાધો સૂર્ય ભગવાનને. ભલે ઉગા બાણ, બાણ તુહારા બામણા, મરણ જીયર લગન માણ, રાખો કાશક રાવ. ચોર ચોર, અરે કોઈ પકડો! ચોર ચોર ચોર! અમારી કિંમતી વસ્તુ લઈને ભાગ્યો છે, પકડો એને, પકડો. આ ચોરાઈ ગયેલી તમારી કિંમતી વસ્તુ, આભાર. તમારા આભારનો ભાર જાણે કે કોરોનાનું માર. તો તમે જ કહો, કેમ કહીએ તમારું ઋણ સ્વીકાર? કામળ ગાળા કાજળ ભયા નૈનથી ઈર્ખો, આવશ્યક નથી ઉદાર. નૈન તો મેળવે, પણ જાણું છું, પ્રીત છે ખાંડાની ધાર. અરે ખાંડાની ધારે ચાલીશ, જો સંગે હોય તમ જેવો દીદાર. લોકો લોકો
જોરદાર. અને આ તો જાણે પર ભાવ નીકળી. એવું જ લાગે છે. 21 વર્ષમાં કોઈ સામે નજર ફેરવી નથી. પણ આજે 21 જ પળમાં જાણે પાલનહાર પદ્માને પ્રિયતમની પ્રીત કમાડી. પદ્મા, હું પ્રીતની રીત નિભાવું છું. એ પહેલા મારે બાયલ ચાળવા મારે ફેરની ગુલાબ કરવાની છે. વાયર ચાળવું તો વેપારી બાણીઓને લૂંટી ગાળો હંકારી જાય છે. આ કામમાં મારા બાપુ તમને મદદરૂપ થાય તેમ છે. ચાલ એમને મળીને જાજો. તમારા મામા ભાણ જેઠવા અને અમારે ઘર જેવા સંબંધ છે. એક શરતે આવું. તમારે પણ મારા મામાને ઘેર આવવું પડશે. ભલે આવીશ. બેનબા, એ બેનબા, પેલો ચોર પકડાયો? હા ક્યાં છે? આ રહ્યા. ચોર? હા, મેં શાની ચોરી કરી છે? અજાણ થાવ ને. ચોર? ઓળખાશ? આ નગર શેઠની દીકરી પદ્માવતી છે. બેડીઓ પહેરાવશે, બેડીઓ. હવે ખાવું પડશે જેલ ભેળા. જેલમાં લાગશે ચોકી પહેરા. તો તમે જ રસ્તા દેખાડો મુક્તિ કેરા. રસ્તા નહીં, એક જ રસ્તો, 7 ફેરા. તો સમજો આવી ઢોલ શરણાઈની વેળા. સોના, આ તો મળી ગયા છે લેણા. હવે ખાવા પડશે ઘી, ખજૂર ને કેળા. ચોર મહારાજ, તમે ચાલો મારી ભેળા. બાપુ ગજબ થઈ ગયો. એક ચોર આપણી પૂજા સામગ્રી ચોરીને ભાગી ગયો હતો. અરે મારી દીકરી, તમે તો કઈ નથી થયું ને? શું થયું પદ્મા? તને કાંઈ થયું? કાકી, પદ્માવતીને કાંઈ નથી થયું. લૂંટાયેલો માલ તો પરત મળી ગયો, પણ સાથે સાથે મળ્યા આ મોંઘેરા મહેમાન જેણે અમારી રક્ષા કરી છે. હા, આમને ચોરને પકડી પાડી. વાહ, અમે તમારા ઋણી છીએ. ક્યાંથી પધારો? ધાતરવડ, માંગણાવાળું મારું નામ. બાપુ, ઘોડીવાળા ભાણ જેઠવાના ભાણી જ છે આ. અરે, બાણ જેઠવા તો મારા જીભના માનેલ ભાઈ. ભલે પધાર્યા બાપુ. મારે ઉતાવળે મામાના ઘરે પહોંચવાનું છે. રજા લઈશ. અરે બાપુ, ભાણ જેઠવાને જાણ થાય કે નગર શેઠના ઘરેથી માંગણાવાળા મહેમાન ગતિ બાયણા વગર ગયા છે તો મારે તો મરવા જેવું થાય. સોના, રૂપા, મહેમાનને ઓરડે બેસાડો. ત્યાં સુધીમાં અમે એમના ખાનપાનની વ્યવસ્થા કરીએ. તમે ક્ષત્રિય ધર્મ નિભાવી અમારી દીકરીની રક્ષા કરી છે. એમને એમ જવાય જ નહીં. પધારો. ચાલો ત્યારે. હરી ઈચ્છા બળવાન. બાપુ, આ મારા પદ્માવતીનો ખંડ છે. અહીં અમે બેનબા સાથે ચોપાટ રમીએ છીએ. હા, પણ બેનબા ચોપાટમાં અમને કોઈથી જીતવા નથી દેતા. તો તમારા બેનબા સુંદર સુહામણા જ નહીં, સોગઠા નાખવામાં નિપુણ છે કેમ? તમે ક્ષત્રિય જન સંગ્રામમાં દુશ્મનોને માત આપો. અમે વેપારી વાણિયા બુદ્ધિના બળે જીતે છે. પણ ચોપાટ તો રજવાડાની રમત. અમારી એ ગળગુથીમાં હોય. તો થઈ જાય તો હા. થઈ જાય. પદ્માવતી, પ્રથમ તમે પાસા નાખો. હારી જશો. હજુ સુધી તો નથી હાર્યો. આરંભે જેઠાલ. તમારા કોમળ હાથે ઘસાયેલ પાસા ચંદનની મટકે રંગાઈ ગયા છે. હું તો એની ઈચ્છા નથી થતી. લ્યો, આ 8 ના કરું. હા, વાહ, તમારા હાથમાં તો જાદુ છે. બાપુ, મંગળાવાળા બાપુ, ક્ષમા કરજો. સમાચાર આવ્યા છે કે પેલો ચોર બાયલ ચાળવાનો સાથીદાર હતો. અરે, ચોરને તો મેં મારીને અજમુઓ કરી નાખ્યો છે. બાયલ ચાલવો અમારી સીમની આજુબાજુમાં જ હશે. કદાચ એ આ તરફ આવે ખરો. અરે, તો હું એને ભરી કહીશ. એ દગાખોર
બાપુ દગો કરશે. એના અનેક બાતમીદારો છે, એનો ભરોસો ના કરાય. તમે તમારા મામાને જે પૂછી એમને વાત કરજો, યોજના બનાવજો. એમને વાંધો કરવાનો કોઈ અર્થ નથી. મારા માતુશ્રીએ પણ આ શિખામણ આપી છે. હું મામાના આશીર્વાદ લઈ પછી જે નરાધમને નરકમાં પધારીશ. ભલે, રજા આપો. માંગરાવાળા, ચોપાટનો દાવ અધૂરો છે, એ પૂરો કરવા આવશો ને? આવીશ, જરૂર આવીશ. લ્યો શેઠ સાહેબ, શેઠણી બા, સૌને જાજેરા જોહાર. જય માતાજી. જય માતાજી. મારા વિસ્તારમાં મારા માણસને મારી ભાઈને ખો ભૂલાવી દે એવો ભણવી કોણ ભાઈકો? કોણ હતો એ આ મિત્રો? મારી એમનો જવાન હતો. ગજાદાર તો એટલો બધો કે 1000 નાણાની પેટી વચ્ચે લોભો કરી આવે. હું એના ચહેરા પર કાજળ ઘેરી મૂછ એક વાર જોયા પછી કદી ન ભૂલાય એવો જાણે ગીરનો હવજ. ભીમા ચોર, તું તો એવી રીતે વખાણ કરસ જાણે તારા એની હારે લગ્ન થવાના હોય. એવા રૂપકડા જુવાનિયાને તો મચ્છરની જેમ મસળી નાખું. સમજાર, આ પાટણના વિસ્તારમાં તમારી ડાક ઓછી થાય એ પેલા કંઈક કરવું પડશે. હો તો આપણી રીત મુજબ થોડી ગાયું ને બાયુને ઉપાડી આવીએ. માથોર, જા તું જ તપાસ કરી આવ. એ દૂધમલિયો જુવાન કોણ હતો અને ગાયું બાયુને ઉપાડી આવવાનું ક્યારે અનુકૂળ રહેશે? હા, ભલે પ્રધાન, જેવો આદેશ. મામા, મામી, જય માતાજી. જય માતાજી. આવો ભણવા, આવો. માંગડા, મારા દીકરા આજે કેટલા વખતે આવ્યો. ઓહો, કેવો ભણભાદર લાગે છે. હજુ કાલ સુધી તો મામાનો ખોળો ખૂંદતો હતો અને આજ ઘોડાને હણહણાવતો આવી પડ્યો. મામા સાહેબ, તમારા બેઉના આશીર્વાદ છે. મામા, મામી, હું અહીં આવતો હતો ને ત્યારે પાટણનો નગર છે અને એની દીકરી પદ્માવતીએ મને એમના ઘરે બોલાવી એને મહેમાનગતિ કરી. એ તો બહુ સારા માણસો છે. દીકરા, તને જોઈએ એટલે જગ છાતી ખુલે. પણ તારી માં સજુબાની ચિંતા થાય છે. દીકરા, તમારા મા દીકરાની ચિંતામાં તારા મામા ક્યારેય નિરાતે જમતા નથી. મામા, મને માએ વાત કરી. માએ જાણવાએ મારા બાપુને જન્મથી આપી છે. મામા, મને નરાધમ સુધી પુગાડવાની જવાબદારી તમારી છે. હો દીકરા, એ બાયલાને તો હું ભરી પીવાનો છું. તું અહીં તારા મામાને ઘેર મોજથી રહે. મામા, મેં સોગંદ લીધા છે ચાળવાને ઊંધો ચીરવાનો. હવે લોઢા પર અંકાયેલી લીટી ઘૂસાશે. બસ બસ, તમે શું છોકરો હજુ આવ્યો જ છે. જ્યાં આપી વખતે વટેણો. માંગડા, તું આરામ કર, હું તારા માટે પકવાન બનાવું. જય માતાજી. જય માતાજી. પધારો પધારો. કેમ છો કાકા સાહેબ? અરે હું તો તારા ઘરે ગયો તો ભાભી સાહેબે કીધું કે માંગડો મામાના ઘરે ગયો છે એટલે માસે ઘોડે અહીં પહોંચ્યો. દીકરા, તારાથી આમ એકલા ના નીકળાય. કાકા સાહેબ, હું મામાની મહેમાનગતિ લઈ દુશ્મનનું દાળ કાઢવાની નેમ લઈને આવ્યો છું. કાકા, હવે હું એક હજારા સાબિત થાઈશ. ખમ્મા મારા હવાસ, તને ઘણી ખમ્મા. એની વસુલાત દીધા તો અમે બામણા થઈ. સાહેબનો ઘણી વાર ગયો પણ ગગુ આપીને સટકી જાય છે. અરસી બાપુ, માંગડો હજુ આવ્યો જ છે, એના પર આપણે હેત વરસાવીએ. દીકરા, મારે તારા વારણા લેવા છે, તારા લગ્નના લાવા લેવા છે. તો માંગડાના આવવાની ખુશીમાં બોલાવીએ સગા સંબંધીઓને, પાટણના નગર શેઠને અને એમની દીકરી પદ્માવતીને. હા, ગૌડાવીએ મીઠા મધુરા ગીતે
અને ધુમાડા બંધ જમણવાર. મામી સાહેબ એની શી જરૂર છે? જરૂર છે. ઘણા વખતે આપણે હવ ભેળા થયા છીએ. બાયલ હારે ભેર થયા તો જીવન ભરના છે. ભેળા થયા થઈ તો હવ મન ભરીને હળી મળીને જીવી લઈ. માંગડા મને બરાબર યાદ છે અમે હવ તારા જન્મદિનની ખુશાલી મનાવતા હતા કે હમાસા રહેવા કે ગામની સીમે બાયલ સાડવો નવોધાની આબરૂ લૂટે છે. ઈ ભેળા તો તારા બાપુ જેઠા વાળા હું આ તારા અરસી કાકા અને બીજા ક્ષત્રિયો અબડાની વારે સડવા નીકળી પડ્યા હતા. સાડવો બાયલાની જેમ રણ મેદાન છોડીને ભાગ્યો પણ ઝાડવાને લપાઈ બસીનો ઘા કરી દગાથી તારા બાપુને માર્યા. ઈ દિવસને આજની ઘડી હું સુખેથી સૂતો નથી ભાનુબા, સુખેથી સૂતો નથી. એટલે જ કહું છું દીકરા, તારા મામાને અને કાકાને હમણાં હળવાફૂલ કરી દે, હસવા રમવાની હા પાડી દે. ભલે એક વાર મુઠાના ફટકા કરતા પહેલા ભરી લઈએ જીવનમાં કસુંબર રંગ. ચોપાટની અધૂરી બાજી પૂરી કરવા આવું છો ને? આજે સાચું કહું બધું ઘણી ઘરનું એ આજનું મિલન ઊંધોનું સાફ કરતા મોટું લાગે છે. હા, તે દિવસના મિલનની સુવાસ આજે આપણા ગીતમાંથી આવી ખરું ને? હા પદ્મા, તમને નાચતા ગાતા જોવા એક લાગ્યો છે. તમે પણ ક્યાં ઓછા ઉતરો એમ છો? એક વાત તો એક શું અને કહો ને. આ તમે મને તમે કહો છો ને એ પારખું લાગે છે. તમે માં તું જેવી મીઠાશ ના આવે. પદ્મા તું વળી તો જાણે જીવનમાં જીવંત આવી. માયા તમારા કાના ઉદ્ગારે જાણે કાળજે કાઢે છે અને મનમાં મોંઘીની મોલાત મળી. કેવા સુહામણા છો થાય છે તમારા મુખને કલાકો નિરખ્યા જ કર્યા. લે હું શપથ લઉં છું માંગડો તારો હતો છે અને ભવો ભવ રહેશે. હે સખા, હે પ્રિયતમ, પદ્મા પણ શપથ લે છે કે પદ્મા તારી હતી છે અને જન્મો જન્મ રહેશે. આપણે હિમ ફેરી કરો વાયુનું થઈ રહે. બહાર કરી ઓતરાથી ગયો કે દક્ષિણ બાજુ? કે બાપુ આજે એને છોડવો નથી હો. અને આજે તો એક ઘર ને બે કટકા. હવે નરાધમ ઘણા માણસો હાઈરેરાની લૂંટફાટ કરે છે, તમે ભેળા થઈને જજો. જો માંગડો એના ઓરડામાં સુઈ ગયો છે, એને જગાતા નહીં. સાડવાને ફરી પીવા અમે પૂરતા થઈએ. માંગડો ઉઠે ઈ પહેલા તો અમે સારવાને સૂર્ય ચડાવીને પાછા આવી જાઉં. ભલે જાઓ, માતાજી તમારા રખોપા કરે. જય માતાજી. જય માતાજી. મામી મામી દરવાજો ઉઘાડો મામી. માંગડા, તારા મામાએ ને કાકાએ ના પાડી છે. મામી મામી મેં સાંભળી લીધું છે. દરવાજા ન ઉઘાડો તો તમને માતાજીની આણ છે. દીકરા, માતાજીની આણ ના દે. દીકરા, એક ભાણેજ બરાબર 100 જીવ, તને ધીંગાણા ના મોકલાય. મામી આ વેળા સારું તો હું અહીં આવ્યો છું. આ વેળા ચૂકાશે તો જીવતર ચૂકાશે. મેર કરો મામી, મેર કરો. બારણું ઉઘાડો. અરે તને કઈ થઈ જાય તો અમારો જીવતર ખાનો જેલ થઈ જાય. મામી હું હાથ પછાડીને થાક્યો. હવે બારણું નહીં ઉઘાડો તો માથા પછાડીશ. જુઓ આ આપણાનું માથું ખોલો.
માતાજી. મને મળ્યા નહીં આવ્યો જઈશ. પદ્મા, આ એક જાડવો આપણી ગૌ માતાને હંકારી ગયો છે. ગૌ માતાને વારે થઈ ઈ નરાધમને રોડવા જાઉં છું. પણ માંગડા, પછી મારું શું? મને ભેળી લેતો જા. અરે ધીંગાણે તને ધરું તો મારું ફૂલ લાગે. મને જવા દે પદ્મા. પણ જાતા પહેલા ચોપાટની રમત પૂરી કરતો જા માંગડા. અટાણે ચોપાટના પાસા નાખવાની નહીં, તલવારના ઘા કરવાની વેળા છે. તારા એક વેણે મારું કાળજું કપાયું છે. મારા હાથમાં હાથ દઈ તે શપથ લીધા છે. જોજે મારા સોનેરી સોળના તૂટી ન જાય. પદ્મા, તું મારી વાટ જોજે, હમણાં પાછો વળીશ. માંગડા, ઘણી ઉંમરે ઉંમરનું ભયંકર એને કિલો મારા પ્રિયતમ, તારો અઘાટીનો ઘોડો, એના ઉપર શોભિતો અસવાર, હાથે શિરોહી તલવાર, હે મારા મનના વાણીના ક્ષત્રિય તન, ભવાનિયા દીકરી ભવો ભવ તારી થઈ. હવે તમને દુશ્મનનું શીર કાપી વેરની વસૂલાત કરવા આહ્વાન કરું છું. વાહ પદ્મા, તારા મુખેથી એક રાજપુતાણીને શોભે એવા બોલ નીકળ્યા. બાબરા, બાબરા મારા, હું તારી વાટ જોઈશ. જો તારો કાળ આવ્યો, કાળ મુખા, હવે તારું વાસણ કાઢી નાખીશ. કોણ છે આ દૂધમલિયો? હા, એ દૂધ મળ્યો તારો છઠ્ઠી ધાવણ યાદ કરાવી દે. તારી તાતી તીરી કાળજુ કાઢી કાગડાને ખવડાવશે મારો ભણે અને મારો ભત્રીજો માંગડા વાળો. માંગડા વાળો એલા સોરા, તારા સિંહ જેવા બાપ જેઠા વાળાને તો મેં ફાડી ખાધો હતો. પણ તારી શું હિસાબ હે? મારી એક તારે તો ફફડી ગઈ. હા! સાપોલિયાથી ફણીધર ના ફફડે ફટક્યા. શાબાશ મારા દાતાર વડના અવાજ. કોઈ રે તારવા જોટાદાર કમાળ જેવો વીર માંગડા વાળો ઈ જોટાદાર કમાળ ઉખાડી તમારા હવજને બકરી બનાવીને પૂરી કરી. હા! માંગડા, લોહીથી રંગાવવાની તારી ઉંમર નથી. આજે બારોટના પગલા ફરીને પાછો જા. અરે આજે તો તારા કટકા કરીશ. મારી તલવારને તારા લોહીનો રંગ પછી કેદી ચડશે ચાળવા. હવે બોલ ભાઈલા, કેમ મને મસ્ત કરી ગઈ? તમે હંધાય ભેળા થઈ આ દૂધમલિયાને વધેરાવશો. ક્ષત્રિય વટના વેને વધેરાઈ જાય છે. વટ મેલી દે. હા! ધ્રુવ તારો ચલાયમાન થાય, મેરુના શિખર ડગે. અરે મરજાદી પોતાની મરજાદ મેલે, પણ ક્ષત્રિય બચ્ચો ક્ષત્રિય વટ ના મેલે. માટી ખાવા ક્યાંથી જા? તલવાર મ્યાન કર બાળક. મારી આ પોલાદની પાણીદાર તલવાર તારી જવાનીની શરમ નહીં રાખે. મ્યાન કર. ફટ! આ મારી શમશેર તારા લોહીમાં રંગીને ધાતરવળી નદીમાં ધોઈશ, પછી જ્ઞાન કરીશ. તો આવી જા મારી તલવારે મીઠાવા. અરે તને વીંધી વીંધીને નવરાતના ગરબા જેવો કરી દઉં.
મામા કાકા જો બાપુના માર તને મારી નાખ્યો તારી આયે દગો કર્યો મારો બા દગો કર્યો પણ મેં તો એ પાપીને સામી છાતીએ આયરો મારો બા હું મારી બેનને હું મોઢું બતાવી મામા મારો સાપો અને તલવાર મારી માને આપજો અને કેજો માંગડાએ દુશ્મનને વાઘ જેમ ભોલાને ફાડી ખાય એમ ફાડી ખાધો છે પણ દીકરા ઓલા વાહે વાઘ કો ના પાડવે મામા કાકા મારી પાસે બહુ વખત નથી પાટણના નગર શેઠની દીકરી પદ્માવતી હવે પ્રીત વચને બંધાણો છું એને કહેજો કે વીરગતિ વેળાએ ચારે દિશામાં માંગલાએ તારી છબી નિહાળી છે પદ્માને મારા જાજેરા જુહાર કહેજો હવે ગંજા બેઠા થઈ અને આ પર જુવાનીમાં વિદાય જા દેવા દીકરા વિદાય જા દેવા દીકરા પાનાસણ આવી જા તો કોણ આવ્યું છે અસ્તીવાળા બાપુવાળા છે આવી જા દીકરા પણ આ છોકરો પકડાઈ તો આવું માની જા બેટા પાનાસણ એ બાપા મારે કે નોકરો તમે ઉકળીની જાતને શું આને કહું છું માં ઉકળીના પેટની કુક કરીશ ને તો કસાઈ વાળે લઈ આવીશ એ પાનિયા વાણિયો થઈને વેવલા જેવી વાતો કરમાં હાલ હસી બાપુના પગેલા જોયું છે અન્નપૂર્ણા શેઠાણી તમે આને પરણાવશો તો આવનાર દીકરી દુઃખી નહીં થાય હસી બાપુ એક જોગીએ કહ્યું છે કે લગ્ન પછી આ સુધરી જશે બાપુ બધું નક્કી થઈ ગયું છે જાન લઈને જવાનું છે રસ્તામાં લૂંટફાટની બીક છે તમે મોડાવિયા તરીકે ભેળા આવવાની હા પાડો એટલી જ વાત છે બાપુ હા પણ મારા લગ્નના જમણવારમાં તમને મરઘી ખવડાવશે પાનિયા હું તો હું ક્યાં બોલે આ બતકના પેટની બોલે છે બ્રાઉન જાણે કે મને કાપી નાખવાની હોય કસાઈની અને કાપવાની વાતો તને ઘરમાં ગુરુએ શીખવી પેલા ગુરુ મામા પાયલા તું પાલાજન દીકરા હવે તારા લગ્ન થવાના છે હવે તું ડાયો થઈ જા લે હું ક્યાં ગંડો છું આ જુઓ ને કોયલના પેટની કેવા અવાજ કાઢે છે
આના ચાંદ તું અહીંથી ચાલ્યો જા. મારે અગત્યની વાત કરવી છે. જા. હું આને કૂવામાં ફેંકતો આવું આગળના પેટને. એવું બોલે છે બોલો. બાપુ ગાંડો ઘેરો તો એકનો એક છે. તમે મહેરબાની કરો તો એને ઘર મંડાઈ જાય. હા બાપુ, તમે ગામ ધણી છો, દીકરા પર દયા ખાઓ. ભલે મોડાવિયા તરીકે આવવાની મારી ફરજ છે. કરો કંકુના અને ઉપાડો વાતે ગાતે જાન. પછી બાપુ તમે ટીમણ કરી લો. જોયું શેઠ, હું ન્યા થોડીક વાર આડા પડખે થાવ છું. ત્યાં સુધીમાં તમે ટીમણ કરી લ્યો. હું બધી રસ્તામાં થોડુંક જમી લઈશ. ભલે બાપુ. એ બાપુ, બાપુ, વરસાદ આવશે હો. કા જુઓ, આ ઢેલના પેટની મોર જેવો અવાજ કરે છે. મિયાઉ, મિયાઉ, મિયાઉ. આન્યા હાલ થઈ રે. વરસાદ આવશે પછી આ દેડકીના પેટની દેડકા જેવા અવાજ કાઢશે. એ તું હવે માણસના પેટનો થાને. એ તમને કહું છું, એ તમે આની પ્રકૃતિ કરવા તમારા ઘરમાં જ ગયા હતા કે પક્ષી ઘરના? બાપ એવા બેટા અને વડ એવા ટેટા. આ હું વિના વાદળે વરસાદ અને આ વરસાદના ટીપા દાદા નહીં પણ એના વિના કા લાગે. હવે તો ધબધબતું લોહી કોણ છો? હું છું. સવરો તો સંસાર હરે પાપડ પાણી પડે પણ ભૂતરુવે જોને બેકાર મને આંખે અંધારા આવ્યા છે. પણ હું બેટો ને તું બાપ કાકાયર સે કા ઓળખ નહીં ભવનાય પાપ રે ઉલાયા ઘુમાય આવિનયા હરસી કાકા, હું તમારા સગા ભાઈ જેઠાવાળાનો દીકરો માંગડા વાળો. દીકરા માંગડા તું તો સ્વર્ગે સીધાવ્યો છે. હું બન્યું કે ભૂત થઈ કરતેલો. એ કાકા, માયના દરદ કોની આગળ જાઉં. દીકરા તું અવગતિ કરશો તો તારી સદગતિ થાય ઈ હારું મારે શું કરવું? કાકા, મને પાટણ પહેરતા હતા અને પદ્માવતી સાથે પરણું. દીકરા આ લોકની કૈના આવીને તમારા લોકના ભૂત કેમ કરી પડે? કાકા, મારા પ્રાણને પદ્માવતી પાસે મૂક્યા છે. હું સળગું છું કાકા. એક વાર મને પરણી લેવા દો કાકા. એ સંભવ નથી માંગડા. છે, સંભવ છે કાકા.
તમારો વરરાજો કદરૂપો અને ઘાટો ગેલો છે. તમે વાણિયા શેઠને સમજાવો કે આવા ગાંડા ઘેલા હારે રૂપની અંબાર કન્યા નહીં પરણે, માટે રાજપૂત વર બેસાડી દઈએ. હવે પણ જાનમાંથી કોઈ તને ઓળખતું હોય છે તો વાંચી પડશે. કોઈ નહીં છે કાકા, હું અહીં મારી માગ મેળવી ઊભી કરું છું. બોલાવો જાનને. પણ 4 ફેરા ફરી લઈશ પછી બસ એક વાર પદ્માને મન ભરી નિરખવી છે કાકા. મારવળનો ભૂત બદલો છોડી અમે આગળ જઈએ. વળતી વખતે હું અહીં ઉતરી જઈશ. એ બેટા, તારા હારું જોખમ લેવા તારો કાકો તૈયાર છે. તું માંડ મેળી ઊભી કર, હું સાથે લેતો આવું. કાકા, જન્મ જન્મ તમારો ઉપકાર નહીં ભૂલે. રાજપૂતનું રહેઠાણ છે. પધારો પધારો શેઠ. વાહ, ભારે રૂપાળો રાજપૂત. બાપુ, આ વનવગડામાં એકલ પણ દે. શેઠ, સિંહના ધાડા ન પર. હવાર ખાવા આવી ઉકળે બાણ પોકાય. અન્નપૂર્ણા શેઠાણી, જોયું છે આ તમારો પાનાચંદ પાટણથી પૈણા વગર પાછો પછરા છે. તું આને ચરક કાઢ્યું. હવે મારે પણ ડબલે જાઉં છું. આગે આગે ખુલ્લામાં વયો જાઉં. લે, આ ચરકી એમાં એનો અવાજ ભોલા જેવો થઈ ગયો. શેઠ, મને એક વિચાર આવે છે. આપણા પાનાચંદને મળીને કન્યા ના પાડી દે તો મારું ઘોડાવું લાગશે. કરતા આ જુવાનને વરરાજો બનાવી બેહાડી દેતો. વિચાર તો સારો છે, પણ જેવાય ઓળખી નહીં જાય. વરરાજાએ શેરો પહેર્યો હતો, મોઢું ક્યાંથી દેખાય? ઈ વાત સાચી. બાપુ, વાણિયાની વારે ખાશો? ભલે, પણ વળતી વેળાએ અહીં જ ઉતરી જાય છો. ભલે જુવાન, તમારો ખૂબ ખૂબ આભાર. તમે તો અમારા મનનો ભાર હળવો કરી નાખ્યો. તો હાલો વેળાસર ભૂકીએ પાટણ. બહુ દીકરા, ક્યાં થયેલા? મારા પ્રિયતમની પછવાડી. પદ્મા, દીકરી કે જેની સાથે ફેરા ફર્યા ને એ સાચો નહોતો. મારો માયલો મારા માંગડાને ના ઓળખે. માંગડો તો વીર ગતિને પામ્યો છે. આ તો માંગડાનું ભૂત. જેને સ્વામી માનવે ભૂત હોય કે પ્રેત, હવે હું અહીં જ હાથ કાઢીશ. મને રોકશો માં, વ્યર્થ કોશિશ કરશો માં. જાઓ, બધા ચાલો જાઓ. માંગડા, માંગડા વાળા, માંગડા. જોયું છે, હવે વહુની આશા રાખવી નકામી છે. અરે રે, મારા દીકરાના બાઈકમાં જ ભમરો છે. એ બાપુ, તમે ભૂલો બોલ્યા ને? આ ભૂખીના પેટની એવો અવાજ કાઢે છે, બોલો. બમ બમ. પાનાચંદ, મારા દીકરા, તમે માફ કરજે. બાપુ, મારે ક્યાં લગ્ન કરવા હતા? હું તો ના જ કહું છું. બસ મારી આ મરજી માટે મરઘું ગોતી અને એને ઈ બેન પરણાવી, એટલે એ જુદા જુદા અવાજ કાઢતી બંધ થાય. હાલો હવે આ ભૂતના પેટની ભૂત જેવા અવાજ કાઢે એ પેલા હાલી નીકળી. માંગડા વાળા, માંગડા. હે માંગડા, વડલાને પાંદડે પાંદડે ભૂતની ભૂતાવળ ભડકે બબૂકે છે. હું એ આગમાં બળીને ભસ્મ થઈ જઈશ. માટે મને જવાબ દે માંગડા, મને જવાબ દે. માંગડા, માંગડા વાળા. પ્રીત જન
પદ્મા મંગળા લઈ લે મને તારી સાથે જ લઈ લે આ મને ભૂત છું મને મેળવીને તું જીવી નહીં શકે તારા વગર હું નહીં જીવી શકું પણ અહીં હું ભૂત બની કનકની પીડાને કનકતો ભીકર વનવગડામાં ભૂતાની વચ્ચે આત્મા બની બળી રહ્યો છું તારી કૃતિ બની તમને મુક્તિ અપાવીશ પણ અગન જ્વાળાઓમાં તું એ બળી બનીશ મંજૂર છે પદ્મા દિવસ આપો તો મારે આમ વાસનાની થાળમાં તળિયા કરવાનું છે પણ રાત્રે આપણે ભેળા રહી શકીશું હું એક આવાજ ઉભો કરીશ રાત રોકાશું દિવસે આવાજ નહીં
જન્મારે ને કોઈ સારસની જોડેલી ભાંગી હશે, કોઈ પ્રેમીઓના હાનિકારા લીધા હશે, નકર આમ આપણી જોડણી ના ભાંગે. એવું ના બોલ મામલા. ગવત્રી કાજે તું વીર ગતિ પામ્યો છે. ગૌ માતાના આશીર્વાદે આપણને મુક્તિ મળશે. પણ મને પારે છે આ ભૂત વર. પદ્મા, ભૂત રૂએ બેકાર. વરના તારી વરણ માતા. પ્રભુ મારી સવરો તો સંસાર પાપડી પાણી પડે પણ ભૂતરુએ જોને બેકાર ભૂલે જેનો જનયે એનો હિદરે. મામલા જો સાંજ લગી રહી છે. મિલનની ઘડી હવે નજીક છે હો. હા પદ્મા, આવતી રહે. વેચાજી, બાદશાહે આપણા દાન દરાજ આંચકી લીધા અને પોતાની ફોજ આપણી વાંખે છોડી દીધી. એ તો સમજ્યા, પણ કુદરતે રૂઠી નહીં લાગે છે. વિસાજી, બાદશાહની બેગમને આપણે બેન માની છે, એટલે હવે આપણે બાદશાહને વેર વાળી નહીં શકીએ. પણ જો એ પેલા કોઈ બીજા બારવટિયા બાદશાહને મારી નાખશે તો આપણા પર જ આવશે. વેચાજી, એટલે તો આપણે સમય સમય બાદશાહની સલામતી હારું ઘોર અંધારી રાત્રિએ ચોકી પેરો કરવા ગુપ્ત વેશે બાદશાહના આવાસની આજુબાજુ જઈ પહોંચીએ છીએ. આટલા દિવસના રખડપાટમાં પેટ ભરીને જઈમાં નથી. ભાઈ, જો પેલી ભેંસ રહી છે ને, આજે તો એના દૂધે વાળો કરીએ. ભૂખ તો ભારે લાગી છે. હાલો, ભેંસની વાહે વાહે જઈએ. રાજપૂત છે. એ તારી એ તમારી છે? જુવાન, અમે બાદશાહ અમે બહારવટે ચડેલા છીએ. આ મારા પિતરાઈ ભાઈ જેસાજી અને મારું નામ વેજાજી. જુવાન, ભેંસની વાહે એટલે આવ્યા છે કે એના દૂધે વાળું કરીએ. ભાઈ વેજાજી, આવું સુંદર જોડલું પણ એક શબ્દ બોલતા નથી. કઈ સમજાતું નથી. રાજાના કુંવરથી હવાયું જુવાન અને હરણની અપ્સરા સમી બહાર છે, પણ જો સુખથી દુઃખી હોય એવું લાગ્યું. જે હોય તે, પણ જુવાન દુઃખી છે. આપણે રાજપૂત ધર્મ તો વિભાવવો જ રહ્યો.
આપણે એમને પૂછવું જોઈતું હતું કે શું દુઃખ છે. આપણે એનો રોટલો ખાધો અન્નના ગુણ કેમ ભૂલાય. હાલો રાતે પાછા આવશું. बेगम क्या बात है, मायूस क्यों? जहाँ पर यहाँ के बाशिंदे यहाँ के लोग बड़े दिल वाले होते हैं, है ना? सो तो है, मगर आपने अपनी मायूसी की वजह नहीं बताई. याद है वो भयानक रात जब जेसाजी और वेजाजी आपसे बदला लेने के लिए हमारे आरामगाह में पहुंच गए थे. आप तो इत्मीनान से सोए थे. हाँ बेगम, वो तो आप बीच में खड़ी रह गई और गिर गिरा के कहने लगी, जैसा जी वेदा जी मुझे अपनी बहन मानिए. क्या राजपूत अपनी बहन के शौहर को मारेंगे? जैसे ही मैंने उन्हें भाई कहकर पुकारा, दोनों ने आपको बख्श दिया. अब बेचारे दोनों भाई आपसे बचने के लिए दर दर की ठोकरें खा रहे होंगे. बेगम, आप इसलिए उदास रहती हो? ठीक है, उनकी मुआफी के लिए हम जरूर पूछेंगे. माशाअल्लाह, खुदावंद ने कुद्दू साहब की उम्र दराज करवा. જુવાન, અમે પાછા આવ્યા છે. જુવાન, અમે તમારું અન્ન ખાધું છે. રાજપૂત જેનું અન્ન ખાય એનું દુઃખ મટાડ્યા વિના છૂટે નહીં. બોલો જુવાન, રાતે પીડાથી કણસા કેમ કરો છો? કેમ કાંઈ બોલતા જ નથી? બોલીશ તો ડરશો નહીં. બાદશાહની ફોજ સામે પડ્યા છે. અમારા બૈરી છોકરાઓ વેશ બદલીને વન ભગડામાં રહે છે અને દુખડા થમે છે. બાદશાહે અમને રાન રાનને પાન પાન કરી મૂક્યા છે, પણ હિંમત આરે એ રાજપૂત નહીં. તો સાંભળો, હું કાકર વર્ણો ધણી માંગડાવાળા મારી लिए भूत सर्जाऊं. લડો ભૂત અને આ બેનબા મારા જન્મ જન્મ સાથી મારી પરણેતર પદ્મ. હા ભાઈ, દિવસે હું બીજો બની ભડકે બળું છું અને રાત્રે એમની વેદનાએ ઝૂલું છું. આખી રાત કણસા કેમ કરો છો? ભૂલીનું ભરેલું ભૂત આંસુ વાળવા જતા બાયર ચાવડાની બચી મારી છાતીના હાડકામાં વીંધીને છૂટી ગઈ. એક તરત છાતીનો જીવન સ્વભાવ કે છે વીજળી કબજા કરે છે. પદ્માબેન, અમે ક્ષત્રિય છીએ. માંગડો તો અમારો ભાઈ કહેવાય. વીરાવાળા, આ વીરા વેદના અને કથારની કરજ કાઢવાનો કોઈ રસ્તો હોય તો બતાવો ભાઈ. છે, રસ્તો છે. મારું હાડકું કરજ હોતું વડલાની વાળમાં દટાઈને પડ્યું છે. એને ગોતી દામોકુંડમાં પધરાવો તો આ પીડા શમી જાય. મારા હાથમાં મુક્તિ મળી જાય. ભલે માંગરાવાળા, અમે ક્ષત્રિય બોલે બંધાય છે કે કરજ કાઢી હાડકું દામા કુંડમાં પધરાવશું. ભાઈ, મને સાથે રાખજો. માંગડા હારે મારે પણ મુક્તિ જોઈએ છે. ભલે બેનબા, ભલે. કરજ હજુ બંધ છે. વારના નગરડો ભાઈ, કરજ ખેતી કાઢો. બેબા, માંગરાવાળાને મુક્તિ મળી
મુક્તિ તો મળશે, પણ હાડકું દામોકુંડમાં પધરાવ્યા પછી મારે પણ એની આત્મા પાસે જવું છે, દામોકુંડમાં સમાયું. ચાલ શેષાજી, વેચાજી, તમે ક્ષત્રિય ધર્મ નિભાવ્યો, હવે હું સતી ધર્મ નિભાવું. સતી પદ્માવતીનો જય! સતી પદ્માવતીનો જય! સતી પદ્માવતીનો જય! सराय रात में बिजली की आवाजें दिल दहलाने वाली लगती है. क्या बिजलियां गिरने लगी? लगता है किसी पाक रूह को मुक्ति मिली है. लगता है कोई अपने गुनाहों की मुआफी के लिए पाक काम करने जा रहा हो. बहुत लग रहा है. सुना है आपके मुंह बोले भाई ये साथी और मिर्जाजी ऐसी डरावनी रातों में हमारी हिफाजत के लिए इर्द गिर्द गश्त लगाते रहते हैं. हो सकता है आज भी कहरा दे रहे हो. आपने उन्हें बख्शा नहीं है, इसलिए वो यहाँ से कोसों दूर भटकते रहते हैं. इस अंधेरी रात में वो यहाँ कैसे आएंगे? अगर आज वो दोनों यहाँ हमारी हिफाजत के लिए मौजूद मिले तो उनका हर गुनाह माफ करके उनके सारे गांव वापस कर देंगे. बेगम जरा आवाज तो लगाओ. मेरी सरताज, मुझसे कोई मजाक तो नहीं कर रहे हो ना? कसम है परवरदिगार की, जो कहा है वो करके दिखाएंगे. भाईजान जेठा जी, भाईजान बेजा जी, जेठा जी बेजा जी कोई नहीं है. जरा जोर से निकालो. भाईजान जेठा जी, बेजा जी. બોલો બેનબા. भाईजान, आप इस वक्त यहाँ? હા બેનબા, અમે બાદશાહ સલામતની રખેવાળી કરવા આવ્યા છે. हमारी हिफाजत? और क्यों? બાદશાહ, તમારે દુશ્મન ઘણા હોય. કોક આવીને મારી જાય, તમારું માથું વાટી જાય અને હાલ અમારી પર આવે, એટલે અમે ચોકી કરીએ છીએ. आफरीन, आफरीन. हम आज से तुम्हारे गुनाह माफ करते हैं और आपकी सब मिल्कियत और सभी गांव आपको वापस करते हैं. कल हमारे दरबार में आ जाना. બાદશાહ, દગો તો નહીં થાય ને? नहीं भाईजान, मैं जिम्मेवारी लेती हूँ. બાદશાહ સલામત, અમે જરૂર આવશું. जेठाजी बेटाजी, मैं बादशाह सलामत का सिपे सालार हूँ. कल आपने बादशाह हुजूर की हिफाजत के लिए पहरा दिया. इसके एवज बादशाह आजम ने तुम्हें अपने दरबार में बख्शिश के लिए बुलाया है. કાલે તમે દામોકુંડ ગયા હતા. અમે બાદશાહ માટે ચોકી પેરો કર્યો જ નથી. बेगम साहिबा ने खुद ने कहा है हमारे भाईजान जैसा जी और रजा जी को बाइज्जत बुला लाओ. बेगम साहिबाए કહ્યું છે? જેસાજી, મારો ધીરે જોઈ તો ખરા કે શું હકીકત છે. खुशामदीद, खुशामदीद. आओ जैसा जी, विजा जी. आप जैसे बहादुर लुटेरे मैंने कहीं नहीं देखे. कल इतनी भयानक रात को आप हमारी हिफाजत के लिए गश्त लगा रहे थे. ये देख के हम दंग रह गए. ये लो, इस फरमान में हमने आपके सारे गांव और मिल्कियत आपके नाम वापिस कर दी है. પણ હુજૂર, ગઈ રાત્રે અમે આ તરફ આવ્યા જ નથી. मगर भाईजान, मैंने जब आवाज लगाई तो आप दोनों ने ही जवाब दिया था. आप ही तो थे. क्या मैं आपको नहीं जानती? બેનબા, અમે જૂઠું કદાપી નથી બોલતા. ગઈ રાતે અમે આ તરફ આવ્યા જ નથી. तो फिर कल रात मुझसे आपके रूप में बातें किसने की? हमारी हिफाजत के लिए गश्ते किसने लगाई?
કે કોઈ ભૂત થા સમજાઈ ગયું બાદશાહ સલામત બેગમ સાહેબા એ બીજું કોઈ નહીં પણ ધાતર વગનો ધણી માંગડા વાળો જય હો અમારા આત્મા માંગરા વાળો અને સતી પદ્માવતીનો જય જયકાર હો. માંગરા વાળો અને પદ્માવતીની પ્રીત અજોડ છે. કાચા તાંતરે બંધાયેલ આ જન્મની પ્રીત ગમે તેવા ઝંઝાવાતમાં પણ ના થતી. આજે પણ ભાણવડમાં વીર માંગરા વાળાનો ભૂતવડ મજબૂત છે. આજે પણ ભાણવડમાં સતી પદ્માવતીની સમાધિએ હજારો શ્રદ્ધાળુઓ આસ્થા સાથે શીશ નમાવવા આવે છે. ભાણવડના ભૂતવડ દાદાના સાનિધ્યમાં આવી નવદંપતિઓ છેડાછેડી છોડે છે. આ પવિત્ર અને પાવન જગ્યાએ માનતા રાખનાર અનેક વાંઝિયાઓને ઘેર ઘણીવાર બન્યા છે. ભૂતવડ દાદાના નામે પ્રચલિત આ પવિત્ર વડની વડવાઈઓની ભીતરમાંથી વીર માંગડાવાળાએ અનેકને દર્શન આપ્યાની વાયકા છે. લોકોક્તિ અનુસાર માંગડો આજે પણ ભૂલેલાને માર્ગ બતાવે છે અને માંગડાના ડુંગરે જરૂરતમંદોની મદદે આવે છે. આજે જામનગર જિલ્લાના ભાંડવડ તાલુકામાં ભૂતવડ દાદાની જગ્યાના મહંત શ્રી અંસાબા રક્ષી અનેક સેવાના કાર્યો ચલાવી રહ્યા છે. સદાવ્રતના ઝરણા બાપુ થકી પૂર જોશમાં ચાલી રહ્યા છે. ગવત્રી કાજે વીર ગતિ પામનાર વીર માંગડાવાળાને અને સાચી પ્રીત ખાતર સ્વયંને સમર્પિત કરનાર સતી પદ્માવતીને શત શત વંદન.